નમસ્કાર ખેડૂત મિત્રતા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું રવિ વામજા ઉમિયા એગ્રો સેન્ટર બાબરાવતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે કંઈક નવી જ માહિતી લઈને આવ્યા છીએ। આજે આપણે વાત એવી કરવાની છે કે મગફળીની અંદર જ્યારે તમે પિયત ચાલુ કરો છો અને મુંડાનો પ્રશ્ન હોય છે તો અમુક ખેડૂત મિત્રો અલગ અલગ પિયત આપતા હોય છે અને આપણું ટાઇટલ કંઈક એવું છે, માત્ર ને માત્ર 30 જ મિનિટમાં મુંડા બહાર। તો તમને નવીન લાગશે કે 30 જ મિનિટમાં તો આવું શું કરવાનું છે કે 30 જ મિનિટમાં મુંડા બહાર આવી જાય? તો ખાસ મિત્રો ધ્યાન દઈને સાંભળજો। આજ નવી જ હું માહિતી લઈને આવ્યો છું। તો માત્ર ને માત્ર આપણે એટલું જ કરવાનું છે કે કોઈ પણ કંપનીનું થાયો લેમડા, મારી પાસે અત્યારે તુલિયા ક્રોપગાર્ડ નું છે રોબેક્સો થાયો લેમડા આવે છે, જે મિક્સ આવે છે, માત્ર ને માત્ર વીઘે 200 થી 250 ગ્રામ તમારે આપવાનું છે। અને સાથે એની અંદર તમારે કોઈ પણ ક્લોરો આપતા હોય તો, અને મારી જે ભલામણ છે એની અંદર તમારે 80% સલ્ફર હોય, 90% સલ્ફર હોય કે 50% ફૂગનાશક જે ફંગીસાઇડ લખેલું સલ્ફર આવે છે ઈ હોય કે 22% સલ્ફર હોય, કોઈ પણ આ પ્રવાહી સલ્ફર હોય તો વીઘે 250 ml આપવાનું છે। અને કોઈ પણ પાવડર ફોર્મ્યુલેશનમાં માનો કે 80% કે 90% સલ્ફર હોય છે તો એ તમારે વીઘે 500 ગ્રામ। અને ખાસ એક વસ્તુ કે આ બંને વસ્તુ અલગ અલગ ડબ્બા અથવા તો ડ્રમમાં તમારે પિયતમાં જવા દેવાના છે, બેને મિક્સિંગ નથી કરવાનું। થાયો લેમડા અને સલ્ફર બેના અલગ અલગ થી ડ્રમ રાખવાના છે અને બંનેને અલગ અલગ પિયતમાં જવા દેવાનું છે। ખાસ મિત્રો ધ્યાન રાખજો, મેં તમને કીધું એ રીતે કરવાનું છે, બે વસ્તુ ભેગી નથી કરવાનું। અને વીઘે મેં તમને જે પ્રમાણ કીધું એ રીતે તમે પાઈ દો છો, માત્ર 30 જ મિનિટમાં પાછળ તમે આટો મારશો એટલે તમને મુંડા દેખાય। અને ઘણા મિત્રો આની અંદર અલગ અલગ કરતા હોય છે, માનો કે કોઈ ક્લોરો નાખતા હોય છે, કોઈ ક્લોરો ને એક્ટર આપતા હોય છે, પણ આ મારા ખુદના અનુભવ લીધેલા છે અને આ વિડીયોની અંદર અત્યારે ડિસ્ક્રિપ્શનમાં હું તમને આપું છું કે ખેડૂતના રિવ્યુ છે ઈ, અને એના ફોટો પણ આપેલા છે કે માત્ર અમે જે આમાં રિવ્યુ લીધેલા છે એની અંદર માત્ર ને માત્ર 20 જ મિનિટમાં તમને રિઝલ્ટ આપેલું છે, એના ફોટો હતા મેં નીચે મૂકેલા છે। તો ખાસ ખેડૂત મિત્રો બધા રીતે અનુભવ કરો અને ખૂબ આગળ વધો, એવો ધન્યવાદ। જય જય ગરવી ગુજરાત।